હેલો મિત્રો, નમસ્કાર. હું છું બંસી. સ્વાગત છે તમારું અંતરથી અનંત સુધીમાં. તો આજનો મારો ટોપિક છે સહનશીલતા. આજના યુવાનોમાં સહનશીલતા વિશે વાત કરીએ તો તે ખૂબ જ ઓછી થતી જાય છે. આજના ટેકનોલોજીકલ યુગમાં બધું ઝડપથી થતું રહ્યું છે. મોબાઈલ, ઇન્ટરનેટ, તરત જવાબ, તરત મનોરંજન, આ ઝડપભર્યા યુગમાં આપણે એક મહત્વનો ગુણ તો ભૂલી જ ગયા છે અને એ છે સહનશીલતા. આપણા વડીલો ઘણી વખત આપણને કહેતા આવ્યા છે, ઉતાવળે આંબા ના પાકે અને ધીરજના ફળ મીઠા હોય છે. આ માત્ર કહેવત નથી, પરંતુ જીવનનો સાર છે. જો કોઈ પણ યુવાન તરત પરિણામની રાહ જોવે છે અને ના મળે તો તે નિરાશ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે અને પ્રયત્ન કરવાનું જ છોડી દે છે. પરંતુ હકીકત એ છે કે કોઈ પણ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સમય અને મહેનત બંને માંગી લે છે. કોઈ પણ વૃક્ષ છે તે તરત ફળ આપતું નથી. તે માટે પાણી, સંભાળ અને સમય બધું જરૂરી છે. સહનશીલતા આપણને શીખવે છે કે મુશ્કેલ સમયમાં પણ શાંત રહેવું, યોગ્ય સમયની રાહ જોવી અને સતત પ્રયત્ન કરતા રહેવું. જે વ્યક્તિ ધીરજ રાખે છે તે નિષ્ફળતાને હાર માનતો નથી, પરંતુ તે નિષ્ફળતાને શીખ તરીકે લે છે. ઉદાહરણ તરીકે, કોઈ પણ વિદ્યાર્થી સતત પ્રયત્ન કરતો રહે અને ધીરજ રાખે તો તે ચોક્કસ પરિણામ મેળવી શકે છે, પરંતુ ઉતાવળ કરે અને વચ્ચેથી જ અભ્યાસ છોડી દે તો તેને ક્યારેય સાચું પરિણામ મળતું નથી. આજથી આપણે નક્કી કરીશું, ઉતાવળ ક્યારેય નહીં કરીએ, દરેક કાર્યમાં ધીરજ રાખશું, જીવનના દરેક પડકારને શાંતિથી સ્વીકારી આગળ વધશું. અંતમાં હું એટલું જ કહું છું કે ધીરજ એ સફળતાની ચાવી છે. જો આપણે જીવનમાં સહનશીલતા શીખી લઈએ તો કોઈ પણ મુશ્કેલી આપણને રોકી નહીં શકે. ધન્યવાદ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.